2026 રોજ અમે જ્યારે ધરણા પર બેઠા હતા, જ્યારે સ્લેબ પડ્યો હતો ત્યારે અમને બાહેધરી આપવામાં આવી હતી. તમે જોઈ શકો છો કે આ લેખિતમાં બાહેધરી જીયુડીસીના સાહેબ, પીએમસીના સાહેબ અને બીજા એન્જિનિયર સાહેબે પણ લેખિતમાં સહી સાથે બાહેધરી આપી હતી. અને મને કીધું હતું કે 3 તારીખે અમે તમને લેબ ટેસ્ટ માટે જે કોર કટિંગ લેવાના હોય, રિબોન હેમર ટેસ્ટ કરવાના હોય તે બધા કરાવીશું તમારી હાજરીમાં. પણ કાલ સુધી કંઈ થયું નહીં. કાલે સોશિયલ મીડિયા પર મેં એક વિડીયો મૂકીને લાસ્ટ ચેતવણી આપી હતી. એટલે આજે સવારે મારા પર ફોન આવ્યો, ગાંધીનગરથી અધિકારીઓ આવ્યા છે અને સવારથી જ અમને યુથ કોંગ્રેસને અને કોંગ્રેસ સમિતિના આ લોકો ગોળ ગોળ ફેરવે છે. મારે તો સારી અધિકારી લોકોને એટલું જ પૂછવું છે કે તમે જો ચોરી નહીં કરી હોય તો ટેસ્ટ કરવા માટે ગભરાય શું કામ છે તમે? અને એક એન્જિનિયરને એટલું કહેતા મેં સાંભળ્યા છે કે સ્લેબ નથી પડ્યો, તો તમે જોઈ શકો છો કે આ સ્લેબનો ટુકડો પડ્યો છે. એ શેનો ટુકડો છે? એ પહેલાનો ટુકડો છે. એટલે આ બધું આ ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર જ ચાલે છે. આજ કાલે તમે જોયું હશે મીડિયામાં, એસવીએનઆઈટીના એન્જિનિયરોએ જે સુરતના તડકેશ્વર ખાતે પાણીની ટાંકી નિર્માણ થઈ હતી અને પડી ભાંગી હતી, તેમાં ખાલી 30% સિમેન્ટ વપરાઈ હતી એવું સાબિત થયું હતું. મને લાગે છે આમાં પણ એ જ રીતનો ભ્રષ્ટાચાર થયો છે. અને M30 ગ્રેડનું અહીંયા કોઈ ક્વોલિટીનું સિમેન્ટ વપરાયું નથી એવું લાગે છે. એટલા માટે રીબાઉન્ડ હેમર ટેસ્ટની અમે માંગણી કરીએ છીએ, પણ આ લોકો અમને ગોળગોળ જ વાત કરે છે, એટલે અમે ભૂખ હડતાલ પર બેઠા. તમે જોઈ શકો છો મારા મિત્રએ કાલે જે સ્ટેટમેન્ટ આપ્યું તે પછી એ લોકોએ આજે સવારે અધિકારીઓએ અમને ફોન કરીને અમારી સમક્ષ ખાલી ગોલ વાતો જ કરી છે ને આમાં કોઈ બે મત નથી કે આ ટાંકીમાં ભ્રષ્ટાચાર થયો છે. કેમ કે અગર ભ્રષ્ટાચાર નથી તો એ લોકોને બીક શેની છે ટેસ્ટિંગ કરાવવામાં? એટલે 100% આમાં ભ્રષ્ટાચાર થયો છે ને બહુ નામ બહાર આવી શકે તેવું છે. જો આ લોકો અગર આવી જ રીતે વાતોને ગોલ ફરાવશે તો અમે આગળ આના કરતાં પણ જે પગલાં અમારે લેવું પડશે તે અમે લેવા તૈયાર છીએ. આજે તો હજુ અમે ભૂખ હડતાલની આપી દીધું છે. અગર જો એ લોકોએ અમને કોઈ સંતોષકારક આજે બી જવાબ ના આપ્યો તો અમે પ્રતિક અપવાસ માટે હવે અમુદ્દત પ્રતિક અપવાસ અમે કરવા તૈયાર છે.